હંગેરીના એક સામાન્ય માણસ લાજલો પોલગારનો દ્રઢ વિશ્વાસ હતો. પ્રતિભા જન્મથી મળતી નથી, તેને ઘડવામાં આવે છે. આ વાત સાબિત કરવા માટે તેણે મોટા ભાષણો આપ્યા નહીં, તેણે પોતાનું ઘરને જ શિક્ષણનો કેન્દ્ર બનાવી દીધું. ઘરમાં ચેસના પુસ્તકો, ચેમ્પિયનની તસવીરો, ચર્ચાઓ, બધું જ ચેસની આસપાસ ફરતું. એ જ ઘરમાં તેની 3 દીકરીઓ. તેમને કોઈએ ચેસ શીખવું જ પડશે એવું કહ્યું નહીં. ચેસ તેમના માટે ભાર નહોતો, કારણ કે તેમના પરિવારમાં એ જ નોર્મલ હતું. જે વાત રોજ જોવા મળે, જે વાતને પરિવાર આનંદથી સ્વીકારે, એ કંટાળાજનક નથી રહેતી, એ આકર્ષક બની જાય છે. પરિણામ સ્વાભાવિક હતું. 3 દીકરીઓ વિશ્વ સ્તરે ચેસ ગ્રેન્ડમાસ્ટર બની. આ ઘટના એક ઊંડું સત્ય બતાવે છે. આપણે એ જ આદતો અપનાવીએ છીએ જે આપણા પરિવાર અને સમૂહમાં સ્વીકારેલી હોય. જે વાત ઘરમાં સામાન્ય બને એ જીવનમાં સહેલી બની જાય. હેપી ફેમિલી એટલે ફક્ત સાથે રહેવું નહીં, પણ એવું વાતાવરણ બનાવવું જ્યાં સારા વિચારો, સારી આદતો અને હકારાત્મક દ્રષ્ટિકોણ નોર્મલ હોય.